હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજ રોજ એટલે કે 14 નવેમ્બરમાં નોટિફિકેશન આવી છે જે એસટીઆઈના કોન્સેપ્ટ ફોર્મ જે ભરવાના છે, કોન્સેપ્ટ ડિપોઝિટ ફોર્મ ભરવાના છે તેનું. તો ફોર્મ તો જે મિત્રો આપણે એસટીઆઈની એક્ઝામ જે 4 જાન્યુઆરીના રોજ યોજાવાની છે 2026માં. તો મિત્રો ફી કેટલી રાખેલી છે તે આપણે જાણી લઈએ અને લાસ્ટ ડેટ શું છે અને રિફંડ વિશેની થોડીક માહિતી આપણે જોઈ લઈએ. ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી આપણે આપશું. તો મિત્રો, બિન અનામત વર્ગના ઉમેદવારો મહિલા સિવાય અને ટોટલ ફી છે મિત્રો 504 રૂપિયા. પછી છે ઓબીસી, એસસી, એસટી અને તમામ કેટેગરી મહિલા ઉમેદવાર, દિવ્યાંગ અને માજી સૈનિક માટે 404 રૂપિયા. હવે આગળ આપણે જોઈએ તો કોન્સેપ્ટ ફોર્મ મિત્રો એટલે આજ 14/11ના રોજ શરૂ થઈ જશે 3 વાગ્યાથી અને લાસ્ટ ડેટ છે 23 નવેમ્બર 2025. અને આગળ મિત્રો જોઈએ તો કોન્સેપ્ટ ડિપોઝિટ ભરવાની પદ્ધતિ એટલે એ આપણે હમણાં આગળ વિડીયોમાં જોશું અને લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે અથવા તમારા કોઈ પણ બ્રાઉઝરમાં ટાઈપ કરશો જીપીએસસી ઓજાસ ગુજરાત ગવર્મેન્ટ. તો આગળ આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ જોશું. તો ખાસ નોંધ એ છે કે મિત્રો, જે તમારી કોન્સેપ્ટ ડિપોઝિટ ભરશો જે પ્રિન્ટ હશે ને, જે તમે પૈસા ચૂકવ્યા હશે એની એ પ્રિન્ટ તમે છેલ્લી તારીખ સુધી તમે ડાઉનલોડ કરી શકશો. હવે વાત કરીએ રિફંડ ચૂકવણી વિશે. તો કોન્સેપ્ટ ડિપોઝિટ ભરતી વખતે ઉમેદવાર દ્વારા જે બેંકની વિગતો રજૂ કરેલ હશે તે જ બેંક ખાતામાં રિફંડ ચૂકવવામાં આવશે. જો આ ખાતું બેંક ખાતું બંધ અને નિષ્ક્રિય ડોરમન્ટ વગેરે છે એટલે ખાતું બંધ છે તો રિફંડ થઈ શકશે નથી. એટલે એ વાતનું ધ્યાન રાખવું. જે ચાલુ ખાતું હોય એમાંથી જ આપણે પે કરવા. તો આગળ હવે મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું તેની આપણે શરૂઆત કરીએ. અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી ડાયરેક્ટ તમે ક્લિક કરશો તો તમારે ડાયરેક્ટ ઓજાસ ઉપર પૂગી જશે. તો મિત્રો આવું પેજ ઓપન થશે. અહીંયા તમને દેખાશે કે એક જ મિનિટ, અહીં કોન્સેપ્ટ લખ્યું છે ત્યાં તમે ક્લિક કરશો તો અહીંયા તમારે ક્લિક પર કોન્સેપ્ટ ફોર એક્ઝામ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવું પેજ ઓપન થશે અને ત્યાં લખી ગયેલું આવશે જીપીએસસી 2025-26 27 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 અને અહીં તમારા કન્ફર્મ નંબર નાખવાના છે. અહીં તમારી બર્થ ડેટ નાખવાની છે અને અહીં જે કેપ્ચર કોડ છે તે અહીં તમારે નાખવાનો છે. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમે નીચે જોશો તો આપણે જે કોન્સેપ્ટ ફીની શરૂઆત થઈ છે ને ફોર્મ ભરવાની, એટલે કે આજ રોજ એટલે 14/11 તારીખ અને લાસ્ટ ડેટ 23 નવેમ્બર, બરાબર, તે અહીં શો કરશે. અને જે કંઈ વિદ્યાર્થી મિત્રોના કન્ફર્મ નંબરની જાણ ન હોય, બરાબર, કન્ફર્મ નંબર, તો તમારો કન્ફર્મ નંબર જાણવા અહીં ક્લિક કરશો. ડાયરેક્ટ ત્યાં ક્લિક કરશો તો તમને જે ડેટા હશે તે તમારી રીતે ભરી લેવા. હવે આગળ જોઈએ તો મિત્રો અહીં તમે ઓકે ઉપર ક્લિક કરશો. મિત્રો આવું પેજ ઓપન થશે. અહીં તમારું નામ, બર્થ ડેટ, કાસ્ટ, જેન્ડર અને કન્ફર્મ નંબર આપેલા હશે. પછી અહીં આથી હું સોગંદપૂર્વક જણાવું છું કે એટલે આખી માહિતી તમારે વાંચી લેવાની છે. ત્યારબાદ તમે સ્ક્રોલ કરશો તો અહીં તમને અહીં પેટી ઉપર તમારે ક્લિક કરવાનું છે. રાઇટની નિશાની આવી જશે આવી રીતના. પછી ત્યારબાદ ઉપરની વિગતો હું સોગંદપૂર્વક જાહેર કરું છું. તેમાં કોઈ ખોટી હકીકત જણાઈ આવશે તો મારી સામે તમામ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી થશે તેની મને જાણ છે. પછી અહીં તમારે આઈ એગ્રી એન્ડ પે કોન્સેપ્ટ ડિપોઝિટ ઉપર ક્લિક કરવાનું છે. પછી ત્યારબાદ અહીં આવું પેજ ઓપન થશે. ત્યાં તમારા એપ્લિકેશન નંબર, કન્ફર્મ નંબર, પછી તમારું નામ, મોબાઈલ નંબર, કેટેગરી, જેન્ડર અને કેટલા પૈસા તમારે ભરવાના છે તેની જાણ, બરાબર. તો અહીં 400 રૂપિયા મારે આપેલા છે. તો આગળ તમે નીચે હજી સ્ક્રોલ કરશો તો અહીં તમને પેનું ઓપ્શન બતાવશે. તો અહીં પે ઉપર ક્લિક કરશો તો થોડુંક લોડિંગ લે, કારણ કે એકસાથે ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે. તો ત્યારબાદ મિત્રો આવું પેજ ઓપન થશે. ત્યાં તમને અહીં દેખાશે કે સિઝન એક્સપાયર ઇન 5 મિનિટ. અહીં તો મિત્રો 5 મિનિટનો સમય આપેલો હશે. 5 મિનિટની અંદર તમારે આ બધી માહિતી ભરી લેવાની છે. તો બેંક ખાતા નંબર તમારે અહીં નાખવાના છે. ફરીથી અહીં તમારા બેંક ખાતા નંબર નાખવાના છે 2 વખત, આઈએફસી કોડ, ત્યારબાદ જીમેલ આઈડી, ત્યારબાદ કોન્ટેક્ટ નંબર નાખવાના છે. કોન્ટેક્ટ નંબર નાખવા એટલે તમારા નંબર નાખી દેવાના છે. પછી અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. માહિતી ફટાફટ ભરી લેવી. પછી મિત્રો તમે જે બેંક ડિટેલ નાખી હશે તે તમને અહીં શો કરશે. તમારા અકાઉન્ટ નંબર, આઈએફસી કોડ, પછી તમારા બેંકનું નામ, ઈમેલ અને નંબર. ત્યારબાદ પ્રોસેસ ટુ પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો અહીં થોડોક લોડ લેશે.
ત્યારબાદ મિત્રો અહીં તમને જીપીએસસી ડિપોઝિટ ટુ અને ત્યારબાદ અહીં તમારી ફી અને અહીં તમારે એક્સપાયર ઇન 9 મિનિટ એટલે 9 મિનિટની અંદર તમારે પે કરી દેવાનું છે. ત્યારબાદ અહીં યુપીઆઈ ઉપર તમે ક્લિક કરવાનું છે અથવા તમે સ્કેનર પણ અહીં વાપરી શકો છો. અહીંયા તમને જોવા મળશે. તો આપણે યુપીઆઈ ઉપર ક્લિક કરશું. અહીં તમારે અહીં તમને ઉપર ઓપ્શન મળશે પેટીએમ, ગૂગલ પે, ફોનપે, તમે જે વાપરતા હોય તે, બરાબર. તો આપણે અહીં ક્લિક કરશું. ત્યારબાદ ડાયરેક્ટ અહીંથી પે કરવાનું ઓપ્શન આવી જશે. તમે પે કરી દેશો પછી થોડુંક લોડિંગ થશે. તો અહીં આપણું જે સંમતિપત્ર હશે તે અહીં તમને જોવા મળશે. અહીં બધી માહિતી આપેલી છે અને નીચે તમને જોવા મળશે પ્રિન્ટ, એટલે પ્રિન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું અહીં સંમતિપત્ર હશે તેને તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર. તો અહીં આપણે અહીં ક્લિક કરશું પીડીએફ ઉપર. અહીં આપણે સેવ કરી લેશું એટલે ડાઉનલોડ થઈ જશે મિત્રો. તો મિત્રો તમારે કાંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તો કોમેન્ટ કરવી, બરાબર. તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે, અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.